આ તરફ પ્રાંતિજમાં દારૂના નશામાં આંગણવાડીમાં તોડફોડ કરવામાં આવી। દારૂના નશામાં યુવકે આંગણવાડીમાં તોડફોડ કરી। આંગણવાડીમાં તોડફોડ કરતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। નાની ભાગોળમાં આવેલ છે આંગણવાડી, જેમાં તોડફોડ કરવામાં આવી છે। આંગણવાડીનો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો। નશામાં ધૂત યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ નશામાં ધૂત યુવક આંગણવાડી ખાતે પહોંચ્યો, તમામ સામાન બહાર ફેંકી દીધો હતો। હાલમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારની આ ઘટના છે કે દારૂના નશામાં એક યુવક ત્યાં આવી ચડે છે, આંગણવાડી ખાલી કરાવવાનું કહે છે અને આંગણવાડીમાં બેઠેલા જે બાળકો હતા તેમનો તમામ સામાન જે છે તે બહાર ફેંકી દીધો હતો। જીલ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જીલ, જે નશામાં ધૂત યુવક હતો તે શું આ ગામનો જ રહેવાસી હતો, અન્ય ગામનો રહેવાસી હતો? હાલમાં પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી? જે રીતે વાત કરવામાં આવે તો પ્રાંતિજની અંદર તે આંગણવાડી આવેલી છે, તેની અંદર એક દારૂના નશામાં યુવક ચડી આવ્યો હતો અને આંગણવાડીના દરવાજા તોડીને આંગણવાડીની અંદર જે રહેલ સામાન હતો તે બહાર લાવ્યો હતો। ત્યારબાદ તે નશાની હાલતમાં હતો ને આજુબાજુમાં આવેલ લોકોને પણ તેમ અપશબ્દો બોલી રહ્યો હતો। ત્યારબાદ આંગણવાડી કાર્યકરો આવીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમજ્યો ન હતો। તેને લઈને આંગણવાડી કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। આભાર તમામ વિગતો માટે।